જો એમસીક્યુ નંબર 5 ચોપડીનું ઉદાહરણ 4 to 9 રૂટ x અપોન 30 માઇનસ x ની 3/2 અને એનો વર્ગ. જો બે રીત થઈ, એક તો ધારવાની રીત x ની 3/2 t ધારી લો અથવા કૌંસ બરાબર t થાય, અને એનાથી નાની રીત કરવી હોય, ધારવાની રીત ના કરવી હોય તો આખો કૌંસ ઉપર લઈ જાઓ. એટલે 1/2 છે, 2 ઘાત છે માઈનસ 2 ઘાત થાય, અને પેલો રૂટ x એમનો એ રફમાં કૌંસનું વિકલન કરો. 30 માઈનસ x ની 3/2 નું વિકલન કરીએ તો 30 અચળ, અચળનું 0. અહીંયા ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, 3/2 માંથી 1 જાય એટલે 1/2, એટલે કૌંસનું વિકલન થાય -3/2 into x ની 1/2, x ની 1/2 એટલે રૂટ x. તો જો બાજુમાં રૂટ x તો છે, -3/2 નથી તો -3/2 વડે ગુણીએ અને -3/2 વડે ભાગીએ. જો -3/2 વડે ગુણ્યા અને -3/2 વડે ભાગો, છેદનો છેદ અંશમાં એટલે -2/3. ગુણાકારમાં વિકલન બની ગયું 30 માઈનસ x ની 3/2 એનું વિકલન ગુણાકારમાં બની ગયું. તો ઘાતમાં 1 નો વધારો નીચેની 1 ઘાત, ઘાતમાં 1 નો વધારો નીચેની 1 ઘાત. એટલે ટૂંકી રીત કરવી હોય તો આવું કરવું પડે, ગુણાકારમાં વિકલન. નહીં તો ધારવાની રીત પણ કરી શકાય. -12 જવા દો એટલે માઈનસ માઈનસ પ્લસ, -1 ઘાત છેદમાં જાય એટલે +1, અને પછી અપર લિમિટ લોઅર લિમિટ કરીએ. 2/3 એમના 1 અપોન અપર લિમિટ 9 મૂકો. 30 માઈનસ x ની 3/2 એમાં અપર લિમિટ 9 મૂકીએ x ની જગ્યાએ. 9 એટલે 3 નો વર્ગ, એટલે 2 ઉડી ગયા. 3 નો ઘન 27, 30 માંથી 27 જાય એટલે 3, માઈનસ લોઅર લિમિટ 4 મૂકો. હવે x ની જગ્યાએ લોઅર લિમિટ 4 મૂકો. 4 એટલે 2 નો વર્ગ, તો 2 ગયા, 2 ની 3 8, 30 માંથી 8 જાય એટલે વધશે 22. 30 માઈનસ 8 22. કૌંસની અંદર 3 ગુણ્યા 22 લસાય એટલે ચોકડી ગુણાકાર 22 માઈનસ 3 એટલે 12 2/3, 22 માઈનસ 3 19, અને છેદમાં છે 3 ગુણ્યા 22 એટલે 11 2 22 ઉડી ગયા, અને વધ્યા એના ગુણાકાર ઉપર 19. 3 તરી 9, 9 ગુણ્યા 11 એટલે 99, એટલે 19/99 એનો જવાબ. જો 7 નંબર x ની 5 + 1 upon x + 1 કઈ રીત આવશે? બુકમાં આવા દાખલા ગણ્યા હતા આપણે. રીત કઈ આવશે? છેદ કરતા અંશમાં ઘાત કેવી આપી? મોટી. તો છેદ કરતા અંશમાં ઘાત મોટી હોય તો કઈ રીત કરતા હતા? બહુપદીના ભાગાકાર વાળી રીત. એક બીજી રીત પણ થાય કે ઉપર શેષ પ્રમેયથી અવયવ પાડો, પણ શેષ પ્રમેયથી અવયવ પાડવા અઘરા પડશે તો બહુપદીના ભાગાકાર વાળી રીત સારી રહે. x ની 5 + 1 એને x + 1 વડે ભાગો. x એને કેટલા વડે ગુણો તો x ની 5 આવશે, તો x ની 4 વડે, એટલે x ગુણ્યા x ની 4 એટલે x ની 5, અને પેલો x ની 4 ચિહ્ન બદલી નાખો, ઉડી જાય. એટલે વધ્યું -x ની 4 અને +1. x ના -x³ વડે ગુણો આવશે, અને પેલો -x³. ફરી ચિહ્ન બદલો, આ બંને ઉડી ગયા, x³ + 1. x છે એને x² વડે ગુણો એટલે x³ આવશે, પેલો +x², ચિહ્ન બદલો, x³ ગયા, -x² + 1. x ના -x વડે ગુણો એટલે -x² આવશે, પેલો -x, ચિહ્ન બદલો, ઉડી જાય, x + 1. x ના 1 વડે ગુણો એટલે x આવશે, અને 1 * 1 1. ફરી ચિહ્ન બદલો, બંને ઉડી ગયા, 0, ઊંધો
v એટલે પેલા અંશ લખવાનો, પેલો ભાગફળ કહેવાય ને, x ની 4 x ક્યુબ x વર્ગ માઈનસ x પ્લસ 1 પ્લસ 0 અપોન x પ્લસ 1 અને dx. 0 અપોન કંઈ પણ કરો 0 એટલે લખવાની જરૂર નથી, બરાબર. સંકલન કરો તો ઘાતમાં 1 નો વધારો, નીચે એની 1 ઘાત. સંકલન પછી એકદમ સરળ. આ તમને જવાબ મળી ગયો. પણ ઓપ્શન તમને વિચિત્ર રીતે આપે, આવો ઓપ્શન જ નહીં આપ્યો. ઓપ્શન બધા તમને સિગ્મામાં આપ્યા, એટલે જવાબ તમારે સિગ્મામાં ફેરવવો પડે. ડાયરેક્ટ આને સિગ્મામાં લખવો અઘરો પડશે, તો જો ઓપ્શન પરથી ગણવું સહેલું પડશે. ઓપ્શન પરથી ગણીએ, એક એક કરીને ઓપ્શન ચેક કરો કયો ઓપ્શન સાચો થશે. પહેલો ઓપ્શન સિગ્મા n બરાબર 1 to 4 minus 1 raised to n plus 1 x ની n upon n. n બરાબર 1 to 4 એટલે n બરાબર 1 2 3 4 મૂકવાનું, એટલે કેટલા પદ આવશે? અને તમારે કેટલા પદ છે જોઈએ, 1 2 3 4 5 પદ. તો પહેલો ઓપ્શન ખોટો, ચેક કરવાનો પણ ટાઈમ પાસ કરવાનો નહીં, આવું થોડું જોઈ લેવાનું એટલે સમય બચે. ઓપ્શન બી એ બી સિગ્મા તો એ જ આપ્યું, n બરાબર 1 to 4 અંદર ખાલી કિંમત બદલી તો આ બી ઓપ્શન ખોટો. એટલે n બરાબર 1 to 4 એટલે કેટલા પદ આવવાના? 4, અને આપણી જોડે કેટલા પદ છે? 5. તો ઓપ્શન બી પણ ખોટો. ઓપ્શન સી સિગ્મા n બરાબર 1 to 5 minus 1 raised to n plus 1 x ની n upon n. 1 to 5 એટલે કેટલા પદ થાય? 5. તો જો 5 પદ છે તો આને ચેક કરવું પડે. તો આમાં વારાફરતી n ની કિંમતો મૂકો. જો n પહેલા 1 મૂકી દો બધે, અહીંયા 1 મૂકશો તો 1 વત્તા 1 2 માઈનસ 1 ની 2 ઘાત પ્લસ 1 થઈ જાય, ઇન્ટુ ના લખો ચાલે. x ની જગ્યાએ 1 મૂકો એટલે x, સોરી n ની જગ્યાએ 1 મૂકો એટલે બની ગયો x. 2 મૂકો હવે તો 2 વત્તા 1 3 માઈનસ 1 ની 3 ઘાત એટલે માઈનસ, અને x ની જગ્યાએ ઉપર નીચે 2 મૂકો. x ની જગ્યાએ સોરી n ની જગ્યાએ મૂકવાનું, n ની જગ્યાએ 3 મૂકો તો 3 ને 1 4 માઈનસ 1 ની 4 ઘાત પ્લસ, અને n ની જગ્યાએ 3 મૂકો એટલે x ની 3 upon 3. પછી 4 મૂકો, 4 ને 1 5 માઈનસ 1 ની 5 માઈનસ 1, અને n ની જગ્યાએ 4 મૂકી દો. છેલ્લો n 5 મૂકો, 5 વત્તા 1 6 માઈનસ 1 ની 6 ઘાત પ્લસ 1, અને ઉપર નીચે 5 મૂકો. જવાબ જોડે સરખાવો, આયો કે નહીં જવાબ જોઈ લો. અહીંયા એના એક પદ જો તો ઓપ્શન સી કેવો થઈ જશે? સાચો. જો 8 નંબર -1 થી 1 cot inverse x અને dx. ઇનવર્સ ના સંકલનનો કોઈ જ સૂત્ર નથી, એટલે આપણે જે પેલી યુવી વાળી રીત કરતા હતા એ આના ઇન્ટુ માં 1 જાતે લખવાનો, i l a t અને e cot inverse i માં અને 1 a માં, એટલે u બનશે અને આ v બનશે. અનિયત વાળું પદ પેલું રફમાં લખો કે u મૂકો, v નું સંકલન, સૂત્રનો માઈનસ, u નું વિકલન, v નું સંકલન, અને આખાનું પરિસંકલન. નિયતમાં 3 ના સીધા જવાબ લખવાના. જો cot inverse x m નો m, 1 નું સંકલન x માઈનસ -1 થી 1 cot inverse નું વિકલન -1 upon 1 plus x વર્ગ. ઉપયોગ પહેલી વાર આવ્યો છે. tan inverse અને cot inverse ના વિકલનનું સૂત્ર સેમ, ખાલી આમાં માઈનસ એક્સ્ટ્રા આવે. 1 નું સંકલન x, એક સાથે અપર લિમિટ લોઅર લિમિટ કરીએ, -12 એટલે માઈનસ માઈનસ પ્લસ. કઈ રીત આવશે બી આમાં સંકલન કરવા માટે? છેદનું વિકલન અંશમાં. જો છેદ કરતા અંશમાં ઘાત નાની અને ક્રમિક, 1 અને 2 ક્રમિક કહેવાય, તો છેદનું વિકલન ઉપર બનાવો. છેદનું વિકલન શું થશે? 2x. એટલે ઉપર 2x બનાવવા 2 વડે ગુણો અને 2 વડે ભાગો. એટલે હવે છેદનું વિકલન થઈ ગયું log mod છેદ.
છેદનું વિકલન ઉપર એટલે આનું સંકલન બનશે log mod છેદ અપર લિમિટ માઈનસ લોઅર x ની જગ્યાએ પહેલા 1 મૂકો. MCQ એટલે ડાયરેક્ટ જો કોઈ જઈ શકાય અને x ની જગ્યાએ પછી -1 મૂકો. x ની જગ્યાએ -1 અહીંયા પણ x ની જગ્યાએ પહેલા 1 મૂકો એટલે 1 + 1 2 માઈનસ x ની જગ્યાએ -1 મૂકો એટલે -1 + 1 0 log 0. ચલો cot inverse 1 pi/4 આ માઈનસ માઈનસ પ્લસ cot inverse -1 ચેપ્ટર 2 cot inverse માઈનસ સૂત્ર શું હતું પાઈ માઈનસ cot inverse માઈનસ નું સૂત્ર હતું પાઈ માઈનસ અંદર પ્લસ થઈ જશે. ચલો 1/2 m નો m log 2 m નો m log 0 અવ્યાખ્યાયિત log 0 નું અસ્તિત્વ જ નહીં. pi/4 પાઈ cot inverse 1 pi/4 અને 1/2 log 2 pi/4 કેન્સલ એટલે વધ્યો એ જવાબ પાઈ પ્લસ 1/2 ઉપર લઈ જઈ શકાય તો 2 ની 1/2 એટલે √2 થઈ જશે પાઈ પ્લસ log √2 અને એમને એમ રાખો તો એ ચાલો ઓપ્શન પ્રમાણે જોઈ લેવાનું. જો આમાં લોઅર લિમિટ મૂકી એમાં ભૂલ થઈ આપણે અપર લિમિટ 1 1 નો વર્ગ 1 અને 1 વત્તા 1 2 લોઅર લિમિટ -1 તો -1 નો વર્ગ 1 તો 1 વત્તા 1 કેટલા થશે 2 એટલે log 2 log 2 એટલે આ તો 0 થઈ જશે એ આખો પદ થઈ જશે 0 એટલે માત્ર શું વધશે અંદર પાઈ. લોઅર લિમિટ -1 મૂકી આપણે વર્ગ ભૂલી ગયા એટલે -1 + 1 0 કર્યો પણ ઉપર વર્ગ છે એટલે -1 નો વર્ગ 1 અને 1 વત્તા 1 2 log 2 log 2 0. જો 9 નંબર 10 pi/4 - x into 2 + 2 sin 2x આનું સંકલન કરવું છે. ઓપ્શન જુઓ તો જલ્દી ખબર પડશે. ચારે ચાર ઓપ્શનમાં તમને sin 2x આપ્યું બાકી પછી અચળ પદ છે પણ sin 2x કોનું સંકલન sin થાય cos નું સંકલન sin થશે એટલે આમાં ત્રિકોણમિતિનો ઉપયોગ કરી cos 2x લાવવા પડશે અને પછી અચળ કઈ આવે તો વાંધો નહીં પણ cos આવશે તો cos નું સંકલન sin થશે. એટલે પહેલા ત્રિકોણમિતિની મદદથી અંદર cos 2x લાવવા પ્રયત્ન કરીએ તો પહેલા 10 pi/4 - x નું સૂત્ર 11મા ધોરણ 10 pi/4 - 10x 1 + 10 pi/4 * 10x આ બંનેમાંથી બે કોમન કાઢી લો એટલે જવાબ 12 એટલે 1 + sin 2x બનશે. 10 pi/4 1 મૂકી દો અને આપણે 10 ની જરૂર નથી બી cos લાવવું છે તો 10 ને sin cos માં ફેરવો 10 એટલે sin / cos આ બી 1 10 pi/4 1 10 ની જગ્યાએ sin / cos જો આ બધે x છે તો 2x ને x માં ફેરવો તો sin 2x નું સૂત્ર 2 sin x cos x અને 1 ની જગ્યાએ cos2x + sin2x તે પૂર્ણ વર્ગ પદાવલી બની. અહીંયા ઉપર નીચે cos x લસા એટલે લસા સરખો ઉડી જશે cos - sin cos + sin થઈ ગયું. પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ પ્રથમ પદનું વર્ગમૂળ અંતિમ પદનું મધ્યમ પદની નિશાની ઉપર વર્ગ ઉપર નીચે 1 cos + sin ઉડી ગયું cos - sin ગુણ્યા cos + sin એટલે cos2 - sin2. ધોરણ 11 ત્રિકોણમિતિનું સૂત્ર બી cos2 - sin2 શું થાય cos 2x. હવે સંકલન cos નું સંકલન sin 2x હશું તેનું ફરી 2 અને +c 2 કેન્સલ એટલે sin 2x ઓપ્શન એ સાચો. જો 10 નંબર નિયત સંકલન છે 0 થી 1
1/3x plus 2 root 3x plus 2 છેદમાં અપૂર્ણાંક ઘાત વાળું પદ હોય તો મોટા ભાગે અપૂર્ણાંક ઘાત વાળું પદ t ધાર્યા પછી વિકલન સરળ કરવા બંને બાજુ વર્ગ પછી વિકલન કરો તો 3x નું 3 અચળ નું 0 t² નું 2t t નું dt by dx dx આ બાજુ અને 3 પેલી બાજુ ધાર્યા પછી પાછી લિમિટ બદલવી પડે x 0 અને x 1 મૂકી દો x 0 મૂકશો એટલે t બનશે √2 અને x 1 મૂકો એટલે 3 ના 2 5 t બની જશે √5 એટલે હવે રકમ બનશે 0 થી 1 છે √2 થી √5 ઉપર dx ની કિંમત 2/3 t અને dt છેદમાં 3x + 2 ની જગ્યાએ t² અને √3x + 2 ની જગ્યાએ t કોમન અને ઉપર નીચે t કેન્સલ t કોમન અને t ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે વધશે 1/t + 1 સંકલન એકદમ સરળ છેદનું વિકલન ઉપર એટલે log mod છેદ અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ t ની જગ્યાએ મૂકો √5 એટલે √5 + 1 માઈનસ t ની જગ્યાએ મૂકો √2 એટલે √2 + 1 log ની અંદર બાદબાકી બંને ભેગા કરો એટલે ભાગાકાર એટલે જવાબ મળી એટલે પહેલી વાર આવી રીત આવશે